નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજે સમગ્ર વિશ્વ દ્વારા જ્યારે 9 ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઘોષણા સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા કરવામાં આવી છે, તેને અનુસંધાને તારીખ 9/8/2026ને રવિવારના રોજ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વિઠ્ઠલ ગામે જય આદિવાસી સેના દ્વારા આદિવાસી દિવસની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી। 9:30 કલાક આસપાસ આદિવાસી રૂઢિ પરંપરા પ્રમાણે પ્રકૃતિ પૂજા, પ્રકૃતિ પ્રણામ અને ધરતી વંદનાના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ત્યારબાદ જય આદિવાસી સેનાના પ્રમુખ તરીકે હાર્દિકભાઈ વસાવા અને ઉપપ્રમુખ તરીકે વનમાળીભાઈ વસાવાની આદિવાસી સૈનિકો દ્વારા વરણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ગામ લોકો અને આદિવાસી સૈનિકો આદિવાસી પહેરવેશમાં રેલીમાં જોડાયા હતા। રેલી વિઠ્ઠલ ગામ શેરીએ શેરીએ ફરી અને ઉમરગામ પહોંચી ગામ લોકોએ ઉત્સાહભેર વધાવી લીધી હતી। રેલી ત્યાંથી 16 ગામ પહોંચી ત્યાં લોકોના ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। રેલી રાજગીર ગામે પહોંચી જઈ ત્યાં આદિવાસી સંસ્કૃતિનો પરિચય થયો હતો। જય આદિવાસી સેનાના અધ્યક્ષ મહેશભાઈ વસાવા દ્વારા જય જોહર જય આદિવાસીના નારા સાથે જે આદિવાસી સૈનિકોની ખૂબ જ મહેનતનું આ પરિણામ છે કહી આદિવાસી સૈનિકોનો અને સૌનો આભાર વ્યક્ત કરી સમાપન કરવામાં આવ્યું હતું। આ તકે સમગ્ર આદિવાસી સમાજ દ્વારા જય જોહર જય આદિવાસીના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, રાજેશ વસાવા, વાલિયા।